શાકભાજી વેચનાર પર મહિલાઓનો હુમલો, હાઉસિંગ બોર્ડના બહારના ભાગની ઘટના। साठ वर्षना आधेड़ पर थयो हुमलो, घायल ने होस्पिटल में खसेड़वामां आव्या। शाकभाजी वेरविखेर करी नुकसान करायुं। हाउसिंग बोर्डना प्रमुख पर हुमलाना आक्षेप। मारू नाम प्रवीण भारती डूंगर भारती गोस्वामी। आ सोमवार वहेली सवारना 9:10 9 साढ़ा 9 10 वागे हूँ बकालो खड़की अने हाउसिंग बोर्डना फूटपाथ माटे राख्यो हतो। त्यारे मने वॉचमेने कीधुं कि बेन ने पूछ्युं छे। मैं कीधुं बेन ने पूछवानुं शुं होय एमां, बेन तो थोड़ा आपणे धंधो करे। ई बेन नहीं था। मैं कीधुं तमारा बेन, हूँ समझो मारी मिसिस ने कहे छे कि ना ना आपणा जे बेन छे ने अंदर मेन। मैं कीधुं हाँ तो प्रमुख बेन एम बोलो। तो ई के मैं कीधुं एमने नथी पूछ्युं। तो एणे मने कीधुं कि एने पूछी अने बीजा वॉचमेन बीजा दरवाजेथी आवीने मने कीधुं कि तमे आ प्रमुख बेननी परवानगी तमे पोताना गोस्वामी छे, तमे गोस्वामी जो कि तमे एमनी परवानगी। तो मैं फोन कर्यो, मारो फोन उपाड्यो नहीं। पछी 8-10 भाईओने लेडीसोने लई करीने हूँ अहींयानी प्रमुख छूँ, मारी परवानगी लीधा वगरनुं आ तमे खोटुं कर्युं ने पछी मारुं बधुं बकालुं भेगुं करीने जे बारे रोड हतो ने एना माथे नाखी दीधुं अने मने धक्बुसर करी। पछी धक्को दई मारी जानानी मानानी बहु अपमान कर्यो छे कि तने नागो करीने मारीश। हजी तारा पर एट्रोसिटी कलम लगाई। हूँ पेन्शनर माणस छूँ, 59-60 वर्षनो उमर थई गई छे, 59.5 पेन्शनर माणस छूँ। मने एटलुं कीधुं कि तमने हूँ गमे ते रीते फसावीश, तमने जेटला घोड़ा दौड़ावे एटली दौड़ी आओ। એટલે મને હું 104 ને 112 ને મારા છોકરાને ફોન કર્યો। મારો છોકરો આવીને 112 ને બોલાવી। પછી એણે સાહેબે મને કીધું કે તમે જો ને તમને ચક્કર આવે છે, તમે પડી ગયા છો, તમને મારે છે, તમે પછી ઘણા બધે છોડાવવા આવ્યા। હું પણ હાથ રહીને છોડાવતો હતો બધે લેડીઝો। 3-4 બહેનો છે ને મારા બકાલા બધે કાકા તે ને મીતાબેન મારવામાં મને કે પછી મને અહીંયા કને લત નાખી છે ઘણી બધી। એમાં હું પડી ગયો અને પડી ગયો ને મને માથામાં ઘણી બધી ચંપલો અને મૂડ માર કરે। આ દાંત મારા હલી ગયા છે, આ દાંત છે ને એ હલી ગયા છે। અને મને કીધું કે તમને છે ને ગમે ત્યારે ગમે રીતે તમને છે ને તમારે પેન્શન બંધ કરાવી દઈશ, એટલી મારી બગ છે અહીંયા કને। મેં કીધું બેન તમે મારાથી ખોટું અન્યાય કરો છો। બસ પછી માણસો ભેગા થઈ ગયા ને બેન અંદર હાલ્યા ગયા પાછા। બધી બહેનો ભેગો થઈને હું પોલીસવાળાને મારા છોકરાએ બોલાવ્યો। 100 નંબર કે 112 કહેતો હતો। એ પછી આવ્યા પછી મને કીધું કે તમને તો ઘણું બધું, એટલે મને પછી ભાન જ નહોતી। પછી છોકરાએ જીકેમાં લઈ આવ્યો હતો। હાઉસિંગ બોર્ડમાં જ રહે છે એ, અને પોતે પણ હું હાઉસિંગ બોર્ડમાં રહું છું। અને ઘણા બધે કહે છે અવારનવાર ઘણાથી આવું બધું કરે છે, એવું મેં સમાચાર સાંભળ્યા પાછળથી। મારાથી જે કર્યું ને એ મારકૂટ કરીને કર્યું। અને બધી બહેનો ભેગી હતી ઘણી બધી। હવે મારા નામ નથી, 2-3 નામ હતા, એ બધી બકાલું ગા કર્યું છે। અને બેન મારવામાં મારે હાથપાઈ કરી, પછી મને ધક્કા દે। પોલીસ કને તો એમ છે કે એના ઉપર પગલાં લેવા જોઈએ સારામાં સારા। અને બીજી વખત જો આવા પ્રવૃત્તિઓને જો પ્રમુખ બનીને આવું કરતા હોય, કાલે નાના અને કદાચ જુવાન છોકરા નીકળે કે એના ઉપર એ શું આ કરે એનો કોઈ નક્કી નથી બેનનો। બેન પોતે પ્રમુખ છે, એનો પાવર બતાવે છે। સાથે સાથે શું કામ કે એને કેવો પાવરથી આ બધું કરે છે એ અમને કાંઈ જાણ નથી।